તમારી તો આંખો નથી ખોલતી, અમે તમારી આંખો ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ। વડોદરા શહેરને સુશોભિત કરવા માટે અલગ અલગ જગ્યા પર રંગરોગાન કરવામાં આવ્યું, અલગ અલગ જગ્યા પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું। રાજ્યનો સૌથી મોટો બ્રિજ મનાય છે, બ્રિજ એટલે અટલ બ્રિજ। આ અટલ બ્રિજ પર સુશોભિત કરવા માટે એક ગેટ ટ્યુબ લગાવવામાં આવી અને એ ગેટ ટ્યુબ અત્યારે હાલ નમી પડેલી હાલતમાં છે। તેના જે હેંગલ છે તે પણ નમી પડેલી હાલતમાં છે। અહીંયાથી હજારો લોકોની અવરજવર થતી હોય છે, ઘણી બધી કંપનીઓ પણ છે, સાથે જે કોમર્શિયલ બિલ્ડિંગ છે। ત્યારે કોઈ અકસ્માત સર્જાય, મોટી જાનહાનિ થાય તો કોણ જવાબદાર, જેવા અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાને ધ્યાન દોરવા માટે આ સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે જે ગેટ ટ્યુબ છે તે નમી પડેલી હાલતમાં છે। કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ જાગે અને ત્વરિત આનું નિરાકરણ લાવે, હટાવી લે। કોઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ છે, સ્થાનિકોને ડર પણ લાગી રહ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ એક અપીલ કરી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ ગેટ ટ્યુબ અહીંયાથી ખસી જાય અથવા તો નિરાકરણ આવે કે વ્યવસ્થિત કરવામાં આવે તેવી એક માંગ સ્થાનિકો પણ કરી રહ્યા છે। ये देखो वो किसके कहा आ गया। नमस्कार दर्शक मित्रों, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અટલ બ્રિજ પાસે આવી ગઈ છે અને અટલ બ્રિજ જે ટ્યુબ કંપનીથી આપણે પંડ્યા બ્રિજ જવાય એ માર્ગ પર છે ને આ બાદ જે શેડ જોઈ રહ્યા છો, જે અહીંયા મસ્ત ગેટ બનાવવામાં આવ્યો હતો, રાત્રિના સમયે અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું હતું, દિવાળીના લઈને અહીંયા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું, પણ ક્યાંક અત્યારે જે આ ગેટની જે હાલત આપ જોઈ શકો છો કે રસ્તા વચ્ચોવચ આ ગેટ છે તે ઝૂલતો થઈ ગયો છે। તો બીજી તરફ જે ગેટની જે એંગલ છે તે એંગલ બહાર આવી ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને ક્યાંક અકસ્માત થઈ શકે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે। અહીંયા મહાનગરપાલિકાના દ્વારા જે રીતના અહીંયા ગેટ બનાવવામાં આવ્યો હતો તે ગેટ અત્યારે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા વચ્ચે જે આ ગેટ છે તે અત્યારે અહીંયા નમી પડ્યો છે। આ દ્રશ્યમાં પણ અમે આપને બતાવીશું કે જે રીતના આ આખો ગેટ છે તે રોડ વચ્ચે આવી જતા વાહન ચાલકોને ઘણી તકલીફ થાય, અકસ્માતને મોટું આમંત્રણ આપી શકે તેવો અહીંયા ગેટ અહીંયા જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગેટ અહીંયા બહાર આવી ગયો છે, ડિવાઈડરની નીચે ઉતરી ગયો છે ને અહીંયાથી જો મોટું વાહન બસ જો પસાર થાય તો ચોક્કસથી અહીંયા અડી શકે છે ને આ અડતાની સાથે જ આખો ગેટ છે તે ધરાશય થાય ને કોઈ જાનમાલની નુકસાન થાય તેવી સ્થિતિ છે તે અહીંયા ટ્યુબ કંપની પાસે બની છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો આ જે ગેટ બનાવવામાં આવ્યો હતો એ ગેટ એક બાજુ નમી ગયો છે ને રસ્તા વચ્ચે જ આ તેના પિલર છે, જે એંગલો છે તે પણ બહાર આવી ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા આ ગેટ હટાવી લેવામાં આવે જેથી કરીને અકસ્માત થતાં રોકી શકાય। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।